નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતી સિનેમામાં નવીનતા અને મનોરંજનનો સંગમ લઈને આવી રહેલી ફિલ્મ કુકા ની ટીમે તાજેતરમાં મીડિયા અને વિવિધ સોશિયલ મીડિયા કમ્યુનિટી પેજીસ સાથે એક ખાસ બેઠક યોજી હતી. આ પ્રસંગે ફિલ્મના કલાકારો અને ટેકનિકલ ટીમે ફિલ્મની વાર્તા, વિષય અને નિર્માણ પ્રક્રિયા વિશે રસપ્રદ વિગતો શેર કરી હતી. મારુતિ આર્ટ ફિલ્મ્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મનું નિર્માણ પ્રણવ દેસાઈ અને ડીએચ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું દિગ્દર્શન હિમાંશુ પટેલ દ્વારા સંભાળવામાં આવ્યું છે. પ્રણવ દેસાઈ અને જુહી દેસાઈ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવેલી આ ફિલ્મની વાર્તા અને લેખન શ્રીકાંત રાઠોડનું છે, જે પ્રેક્ષકોને એક અનોખા અને મનોરંજક અનુભવની ખાતરી આપે છે. ફિલ્મની ટેકનિકલ બાજુ વિશે વાત કરીએ તો એમ.કે. સભાણી દ્વારા શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે, જ્યારે ફિલ્મના ડાન્સ સિક્વન્સને રાજ સિનેજિયાએ કોરિયોગ્રાફ કર્યા છે. મિકુલ સોનીના સંગીત નિર્દેશનમાં તૈયાર થયેલા ગીતોને ગુજરાતી સંગીત જગતના જાણીતા અવાજો જેવા કે અરવિંદ વેગડા, ઉમેશ બારોટ અને મિકુલ સોનીએ ગાયા છે. આ ગીતોના શબ્દો હિમાંશુ પટેલ, જય કવિ અને નૃતિ શાહ દ્વારા લખવામાં આવ્યા છે. ફિલ્મના વિઝ્યુઅલ્સને વધુ આકર્ષક બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ સીન ગોવામાં શૂટ કરવામાં આવ્યા છે, જે મોટા પડદા પર એક ભવ્ય વિઝ્યુઅલ અપીલ ઊભી કરશે. અભિનયની વાત કરીએ તો ફિલ્મમાં સમર્થ શર્મા, મોહિત શર્મા, ઉત્કર્ષ ખત્રી, મેઘા ભટ્ટી, કૃતિકા સોની, ડેન્સી પટેલ અને ધૃતિ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે લોકપ્રિય અભિનેતા ચેતન દૈયા પણ મહત્વના પાત્રમાં નજર આવશે. આ ઉપરાંત ફિલ્મમાં ભારત ઠક્કર, કિન્નલ નાયક, એસ.એન. શર્મા, પારેશ સંઘવી સહિતના કલાકારોની એક મોટી ટીમ છે, જેમણે પોતાના પાત્રોને જીવંત બનાવવા માટે સખત મહેનત કરી છે. કુકા ઇઝ મની કેશ ના સ્લોગન સાથે આવતી આ ફિલ્મ 17 એપ્રિલ 2026ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગની જવાબદારી સરપ્રાઇઝ ઇનસાઇડ, ચર્ચિલ પાનવાર, અક્ષય રાજકોટ, મિહિર રાઠોડ અને પ્રથમ ચૌહાણ દ્વારા સંભાળવામાં આવી રહી છે. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ મીડિયા થેન્ક યુ સો મચ. મેં ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ. કુકા ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો સૌથી વધુ એક્સાઇટમેન્ટ મને છે, કારણ કે આ ફિલ્મ બનાવવા માટે જે મહેનત પહોંચી છે, જે અમારા ટીમ વર્ક છે, અમારી જે તટસ્થતાથી સતત ઘણા ટાઈમથી આ ફિલ્મ માટે અમે લોકો લાગેલા છીએ, અને આજે એનો એન્ડ આવ્યો છે તો ખૂબ જ ખુશ છું. દર્શક મિત્રોને એટલું જ કહેવાનું કે અમે લોકો મેકર્સ છીએ, જો આટલી સરસ મજાની ફિલ્મો અત્યારે ટેકનિકલી બને છે અને બનાવીએ છીએ, તો તમે લોકો થિયેટર સુધી પહોંચો, કારણ કે અમે લોકો સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરતા હોઈએ છીએ. તો દરેક દર્શકોને મારી એવી અપીલ છે કે આ ફિલ્મ થિયેટરમાં ચોક્કસપણે જોવા જાઓ. અમારી ફિલ્મ કુકા એટલે પૈસા, આપણા ગુજરાતી તળપદો શબ્દ છે. આપણા વડીલો બધા બોલતા કુકા એટલે પૈસા. લક્ષ્મી જીવનનો સૌથી કન્ટેન્ટ વાળો શબ્દ, ડિક્શનરીનો સૌથી કન્ટેન્ટ વાળો શબ્દ, અને ધરતી ઉપર જેટલા પણ મનુષ્ય છે એને સૌથી પ્રિય શબ્દ એટલે કુકા. આ બેઝ ઉપર મેં આ ફિલ્મ બનાવી છે કુકા. તો અવશ્યપણે ઓડિયન્સને જણાવવાનું કે આ ફિલ્મ જોવા માટે જાય. હિમાંશુ પટેલ મારું નામ, ડિરેક્ટર છું કુકા મૂવીનો, અને મેં ઘણી બધી મૂવી ડિરેક્શન કરી છે. પહેલાં તો આ સર્વ મીડિયાવાળાનો આભાર કે જે લોકો અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. હવે કુકા એટલે રોકડા, રૂપિયા, પૈસા. ઘણા બધા આગળના 3 પેઢી પહેલા લોકો રૂપિયાને કુકા કહેતા, એટલે કુકા ઉપર અમે મૂવી બનાવી. અને કુકા એ દરેક માણસના જીવનની જરૂરિયાત છે. આજે કોઈ પણ માણસ ભાગે છે તો પૈસા પાછળ જ ભાગે છે, અને એને આની લક્ઝરિયસ લાઈફ જીવવા માટે પૈસાની જરૂર છે. તો એ પૈસા કઈ રીતે આવે, કોણ ભોગવી શકે? કેમ કે પૈસા તો રામ જોડે પણ હતા અને રાવણ જોડે પણ હતા. રાવણ ભોગવી શક્યો, રામ ના ભોગવી શક્યા. તો એ જ તફાવત આમાં દર્શાવ્યો છે કે સતયુગથી લઈને અત્યાર સુધી જેની પાસે શુક્રાચાર્યના 3 ગુણ હોય એ વૈભવશાળી જિંદગી જીવી શકે અને એ કુકા ભોગવી શકે. એ 3 ગુણ આમાં છે: શરાબ, સુંદરી અને સોનું. જેની પાસે હોય એ કુકાને પચાવી શકે. આપણી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે, પણ પછી એવો પણ પોઈન્ટ વળાંક આપવામાં આવ્યો છે કે લોકોને આજના જમાનામાં એક મેસેજ મળે, એ કુકા જોશે તો જ આઈડિયા આવશે, અને બધાને જરૂર છે કુકા. આજ આનંદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે જુદા જુદા પ્રયોગો થઈ રહ્યા છે. એમાં એક અદ્ભુત પ્રયોગ એટલે ગુજરાતી ફિલ્મ કુકા વિશે હું વાત જાણું છું. આજે હું પ્રીમિયરમાં આવ્યો છું ત્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે અમારી પ્રણવભાઈ દેસાઈ, અમારા દિવ્યાબેન અને જુહી દેસાઈ, આ ત્રણેય પ્રોડ્યુસર છે. અને એને ડિરેક્ટ કર્યું છે અમારા હિમાંશુભાઈએ.
અદ્ભુત ફિલ્મ છે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. નાણાંની કેટલી વાતો થઈ ગઈ, લોકો પ્લાસ્ટિક મની સુધી પણ પહોંચી ગયા છે. આજે તો હાથમાં કાર્ડ હોય, પણ ગામડામાં તમે વાત પૂછો એટલે એક જ થાય કે ભાઈ ખિસ્સામાં કુકા છે. એવી અદ્ભુત ફિલ્મ નિહાળજો, ખૂબ મજા આવશે. હું યોગેશ ગઢવી, ગુજરાત રાજ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારે અદ્ભુત પ્રયોગાત્મક ફિલ્મો થઈ રહી છે એનો રાજીપો વ્યક્ત કરું છું. જય માતા. હું શ્રીકાંત રાઠોડ, આ કુકા ફિલ્મનો રાઇટર, અને અમે અને હિમાંશુ સરે આ ફિલ્મનો અમે જ્યારે વિચાર કર્યો ત્યારે એક જ વસ્તુ હતી મારા મગજમાં કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, બધા પ્રાણીઓને આડા બનાવ્યા, એક મનુષ્યને સીધો બનાવ્યો. બુદ્ધિ દરેક પ્રાણીમાં જો વાચા ફક્ત એટલે કે વાણી ફક્ત મનુષ્યને જ આપી, તો આપણે બુદ્ધિનો પણ દુરુપયોગ કરે છે અને વાણીનો પણ દુરુપયોગ કરે છે. એવું એમ કે કુકા એટલે કે રૂપિયા, પૈસા, ધન દોલત એ આપણે સીધા રસ્તે એટલે કે મહેનત કરીને પણ મેળવી શકીએ છીએ, અને અવળા રસ્તે પણ ઝડપથી લોકોને ધનવાન બનવાનું શું છે તેનું શું પરિણામ આવે એ પણ. અને એક કે સતયુગથી કળયુગ સુધીની એક માન્યતા છે કે જેની પાસે જેનું શુક્ર બળવાન હોય, જેનું એ બળવાનું એની પાસે શરાબ, સુંદરી અને સોનું આપમેળે આવી જતું હોય છે, એને સંઘર્ષ કરવો નથી પડતો. પણ મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે, એને વિચારવું પડે કે કુકા કઈ રીતે મેળવવા, કેમ કે અનિતિનું આવેલું ધન અનિતિના માર્ગે અને સતયુગ મહેનતથી આવેલું ધન કુકા એ તમને સાચો રસ્તો સૂચવે છે. બસ એક આ મેસેજ છે આ ફિલ્મમાં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.